પાટણ અને સરસ્વતી તાલુકામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે આજે ત્રીજા દિવસે પણ પાટણ અને સરસ્વતી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। પાટણ અને સરસ્વતી તાલુકાના મેસર ગામની વાત કરીએ તો મેસર ગામમાં ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે મેસર ગામની સસ્તા અનાજની દુકાન પરથી અનાજનો જથ્થો લેવા આવતા ગ્રાહકોને ભરાયેલા વરસાદી પાણી માંથી પસાર થવું પડી રહ્યું છે। હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મેસર ગામના કેટલાક લોકોના જણાવ્યા મુજબ સસ્તા અનાજની દુકાન તરફના માર્ગ ઉપર વરસાદી પાણી ઢીચણસમાં ભરાય છે। પાણીનો નિકાલ કરવા માટે મેસર ગ્રામ પંચાયતના જવાબદાર વહીવટદાર તેમજ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિતમાં જાણ પણ કરવામાં આવી છે। મેસર ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના કારણે મેસર ગામની વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થઈ નથી, જેના કારણે મેસર ગ્રામજનોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મેસર ગ્રામજનોને સમસ્યાનો ઝડપી અને કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે। જે કેસ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।